तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलं मङ्गलं साधव सर्वे जैन धर्मोस्तु मङ्गलम् मङ्गलं देव सर्वज्ञं निर्ग्रन्थो गुरुमङ्गलम् मङ्गलं वीतरागश्रुत जैन धर्मोस्तु मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मङ्गलम् महादेव्या कोक्षिरत्नम् शब्दजेतर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 22 માર્ચ 2015. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 719. ગઈ વખતે આપણે 717 પૂરું કર્યું હતું. 718 આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. એ શાસ્ત્રનું વિસ્તૃત વિવરણ સવારે સ્વાધ્યાય વર્તુળની અંદર શરૂ થયું છે. સપ્તાહના 6 દિવસ એ આત્મસિદ્ધિ શાસ્ત્ર સવિસ્તર વિવરણ ચાલે છે. આજે આપણે 719મો પાઠ લઈએ છીએ. નડિયાદ આસોવદ દસમ, શનિવાર 1952. આત્માર્થી મુનિ પથાભ્યાસી શ્રી લલુજી તથા શ્રી દેવકનણજી આદિ પ્રત્યે શ્રી સ્તંભ તીર્થ પત્ર પ્રાપ્ત થયું હતું. શ્રી સદગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. એકાંતમાં અવગાહને અર્થે આત્મસિદ્ધિ શાસ્ત્ર આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલુજીએ અવગાહવા યોગ્ય છે. નડિયાદથી જ પત્ર લખાય છે. આસોવદ એકમના રોજ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ છે અને આ દસમના રોજ આ પત્ર લખાય છે. અને એ પત્રની આત્મસિદ્ધિ શાસ્ત્રની પરમ કૃપાળુ દેવે જે 4 નકલ કરેલી, એ 4 નકલમાં એક નકલ પ્રભુશ્રીને, એક અંબાલાલભાઈ, એક માણેકલાલ ઘેલાભાઈ અને એક સૌભાગભાઈ એમને મોકલાવે છે. એ આ મોકલાવેલા પત્રની અત્યારે અહીંયા છે. એમાં એક વાત લક્ષમાં આવે કે આત્માર્થી અને મુનિ પથાભ્યાસી શ્રી લલુજી તથા દેવકર્ણજી આદિ, હજુ મુનિપથનો પણ અભ્યાસી જે છે. અહીંયા લખ્યું છે શ્રી સદગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. કૃપાળુ દેવ લખે છે શ્રી સદગુરુદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. સદગુરુ એ કઈ કક્ષાનો પુરુષ હશે, કઈ દશાનો પુરુષ હશે, કઈ શ્રેણીનો પુરુષ હશે? પરમ કૃપાળુ દેવે જે સદગુરુ શબ્દ વાપર્યો છે એ એની પાછળનો કેટલો ગંભીર હેતુ અને આશય હશે. એમને પણ સદગુરુદેવનો અનુગ્રહથી સમાધિ વર્તે છે. તો ક્યારેક આપણે પ્રત્યેક શબ્દનું આપણને મન ફાવે તે ભૂમિકામાં ઉતારીને વાત કરતા હોઈએ તો એ બહુ વિચારવા જેવું છે.
જ્ઞાનીના વચનોનું અર્થ ગાંભીર્ય એ સમજવું, એ જ સમજાય, એ જ સમજવું કહેવાય. તો કે છે શ્રી સદગુરુદેવના અનુગ્રહથી અત્યારે સમાધિ છે. એકાંતમાં અવગાહવાને અર્થે આત્મસિદ્ધિ શાસ્ત્ર આ જોડે મોકલ્યું છે. એક પ્રત તે હાલ શ્રી મુનિજી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે. એક પ્રત મોકલાવે છે આત્મસિદ્ધિની અને સૂચના આપી છે કે માત્ર લલ્લુજીએ આ અવગાહવાનું છે. અવગાહન એ શબ્દ જૈન દર્શનનો બહુ મહત્વનો છે. અવગાહન એટલે કોઈ વાંચી જવું, કોઈ શબ્દનો અર્થ કરવો, એ અવગાહન નથી. એ જે કહેવામાં આવ્યું છે, કહેનાર પુરુષની દશાને લક્ષમાં રાખીને એનો જે ભાવ છે, એનો કહેવાનો જે મર્મ છે, એનું રહસ્ય છે, એનો ભેદ છે, એ અંતર્મુખ થઈને ઉકેલવા પ્રયત્ન કરવો. કોઈ પણ શાસ્ત્રનું અવગાહન કરવું એટલે એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરવો. અને મર્મ એ લખનાર સત્પુરુષના અંતઃકરણમાં હોય છે, તો એનું અંતઃકરણ વાંચવાનો પ્રયત્ન કરવો. કે પરમ કૃપાળુ દેવે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર આ લખ્યું છે, એ આપ્યું છે, અને એકાંતમાં અવગાહવાનું. અવગાહન એકાંત સિવાય થાય નહીં. સમુદાયની અંદર તો અહમ ઉછળે, પોતાપણું એટલું બધું અંદર જોર કરતું હોય કે અંદરનો અર્થ શું છે ન પકડાય, શબ્દની અંદર ગાંડો થઈ જાય. અવગાહન છે એકાંતમાં. આ મુનિશ્રીની સૂચના લખી છે કે એકાંતમાં અવગાહન અર્થે કે તમે સ્વયં વિચારજો. આપણે કહ્યું એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે. આ પદ્ધતિ છે વિચારવાની. કૃપાળુ દેવના કે જ્ઞાનીઓના વચનને વાંચવા અને એનું અર્થઘટન, એનું રહસ્ય, એનું મર્મ, એને માટેની પદ્ધતિ છે કે શાંત ભાવ અને વિવેક. વિવેક એટલે કઈ અપેક્ષાએ આ અનેકાંતવાદ સ્યાદવાદની શૈલી છે. એકને એક વાત એકને એક રીતે કહી હોય, આમ કહી હોય, તો એ ત્યારે જ્ઞાની પુરુષ કહે છે કે અમારો કહેવાનો જે કંઈ આશય છે એ તમે સમજો. આને અવગાહન કહેવાય અને એકાંતમાં જ થાય. સમૂહની અંદર તો એ વાત શક્ય બનતી નથી. પ્રાયે જગતના જીવો પોતાના સ્વચ્છંદમાં ખેંચાઈ જતા હોય છે, તણાઈ જતા હોય છે. એટલે કે છે, અને સ્પષ્ટ લલ્લુજી મહારાજે એ ખ્યાલ છે, એમને પત્ર લખ્યો છે, એમાં દેવકણજીનું નામ પણ છે અને આદિ કહેતા અન્ય મુનિઓ પણ છે. છતાં એમને આજ્ઞા સ્પષ્ટ રીતે લખી છે કે લલ્લુજી મહારાજને અવગાહવાનું છે. જીનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકર્ણજીની ઈચ્છા હોય તો આચારાંગ, સોયગણાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને પ્રશ્ન વ્યાકરણ વિચારવા યોગ્ય છે. મુનિશ્રીને અને આ દેવકર્ણજી વગેરેને આગમોનો અભ્યાસ કરવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે. એટલે એમણે એ પ્રશ્ન પણ પરમ કૃપાળુ દેવ પાસે મૂક્યો હશે કે અમારે આ આગમના અભ્યાસમાં કેવી રીતે આગળ વધવું. ત્યાં કૃપાળુ દેવ સ્પષ્ટ આજ્ઞા રૂપે કહે છે કે આચારાંગ, સુઈગડાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને પ્રશ્ન વ્યાકરણ એ વિચારવા યોગ્ય છે. એટલે અહીંથી તમે પ્રારંભ કરો. આગમ, જીનાગમ તો કોઈ 45, કોઈ 32 અને કોઈ એકેય નથી માનતું અને જુદા જ પોતાના 5 મૂક્યા છે. આવું ચાલે છે. જ્યાં સ્વચ્છંદ છે, જ્યાં આગ્રહ છે, જ્યાં જ્ઞાનીના હૃદયને સમજવાની વાત નથી, ત્યાં આવા મતભેદ પાર વિનાના છે. અને કૃપાળુ દેવના ભક્તએ કરેલી નોંધમાંથી પકડીને, કૃપાળુ દેવના લખેલું નહીં, એના કોઈક ભક્તએ લખ્યું કે આટલા શાસ્ત્રો કીધા છે, સત્શાસ્ત્ર તો 20 કીધા છે, એમાં 19 દિગંબરના છે. તો આ એકેય શાસ્ત્ર દિગંબરનું નથી. આચારાંગ, સુઈગડાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, પ્રશ્ન વ્યાકરણ, કૃપાળુ દેવને આવો કોઈ ભેદ નથી. શાસ્ત્રમાં કોઈ દિગંબરપણું અને શ્વેતાંબરપણું હોતું નથી. પરંતુ જીવ પોતાની દ્રષ્ટિએ સત્પુરુષનું મૂલ્યાંકન કર્યા કરે છે. જુઓ એમાં લખ્યું છે, કોણે લખ્યું છે? કોકે નોંધ કરી છે, એને નોંધમાં એને યાદ આવ્યું એટલું લખ્યું છે. આખું વચનામૃત વાંચીએ તો લગભગ 125 શાસ્ત્રોનો ઉલ્લેખ છે.
અને જૈન શાસ્ત્રોનો તો છે જ, જૈનેતર શાસ્ત્રોનો પણ છે. એવા 119 તો આની અંદર નામ આપ્યા છે પાછળ સૂચિમાં, ગ્રંથ સૂચિમાં. એ ઉપરાંત આમાં સમાવેશ નથી થયો, લખાયું નથી, પણ છે એવા લગભગ 10 થી 12 આપણે લિસ્ટ અભ્યાસ કરતા હોય એટલે કાઢીએ અને જોઈએ કે આ શાસ્ત્રનું નામ રહી ગયું લાગે છે. 125 ઉપર શાસ્ત્રો, ગ્રંથ સૂચિ એ જ્યારે જે પુરુષે કીધી છે એના નામે કેવું કે 19 શાસ્ત્રો એને દિગંબરના કીધા છે. કેટલી બધી, એટલે આપણે જોઈએ કે એક સત્પુરુષના અનુયાયી થવામાં પણ જીવનો સ્વચ્છંદ જ કામ કરતો હોય છે. એનું કોઈ અવગાહન છે જ નહીં. અવગાહન એ વિવેકપૂર્ણ સમગ્રતાએ હોય કે એમણે ક્યારે ક્યારે કોને કોને શું શું કહ્યું છે. એવા એક પત્રની અંદર છે કે ભાઈ તમે પર્યુષણની અંદર શું વાંચજો, તો એના શાસ્ત્રો પણ લખીને આપ્યા છે કે આટલા આટલા તમારે શાસ્ત્રોનું અધ્યયન કરવું. અને ક્યારેક મુનિશ્રીને યોગ વાસિષ્ઠ, વેદાંતનો સાર, રહસ્ય, દાસબોધ આવા શાસ્ત્રો પણ લખ્યા છે. તો ક્યાંય આવું સંકલન આપણે જાતે કરી લઈએ અને બધું કૃપાળુદેવના નામે ચડાવી દેવાનું, આ મોટામાં મોટો દોષ છે. એ દોષ એટલો બધો સ્વચ્છંદમાં કામ કરે કે ક્યારેક ઉપદેશકારને પણ આ લક્ષમાં આવતું નથી કે અમે આ વાત કહીએ છીએ એ બરોબર નથી. સમગ્રતાએ વિચાર કરી અને વાતને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાની પુરુષનું મર્મ, અંતઃકરણ, એ મર્મ જે અંતઃકરણમાં રહેલો છે એ મર્મ વાંચવાનો પ્રયત્ન કરવો હોય તો અવગાહન કરવું પડે. અવગાહન કરવું પડે તો એકાંતમાં કરવું પડે. એટલે કે ક્યાંય પોતાનો વ્યક્તિગત અહમ ઉછાળો ન મારે. અને એકાંતમાં કરીએ ત્યારે શાંત ભાવ અને વિવેકપૂર્વક બંને રીતે જોઈને સમગ્ર રીતે કરો તો એના ઉપરથી જ્ઞાની પુરુષને જે કહેવાનો અર્થ છે, મર્મ છે, રહસ્ય છે, એ લક્ષમાં આવ્યા વિના રહે નહીં. દેખીતો વિરોધાભાસ પણ ટળી જાય. આપણને એમ થાય કે અહીંયા આમ કીધું છે, અરે એની અહીંયા આમ કીધું છે, એ જ પુરુષે બીજી જગ્યાએ બીજું કીધું છે. પણ એનું તમને સમજૂતી આપી છે, શું કહ્યું છે, કઈ અપેક્ષાએ કહ્યું છે. તો જૈન દર્શનમાં અનેકાંત દ્રષ્ટિ જો ચાલી ગઈ તો આપણે તો જૈન મતમાંથી જ ગયા. શૈલી સ્યાદવાદની છે, શૈલી અનેકાંતની છે. એટલે કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે એને એકાંતે કહી શકાય એમ નથી અને એકી સાથે બધું કહી શકાય એમ નથી. તો જ્યારે જ્યારે જે અપેક્ષા હોય ત્યારે ત્યારે તે અપેક્ષાએ જ્ઞાનીએ વાત કરી છે, પણ એને પકડી ન લેવાય. પકડ સમગ્રતાની હોય. તો અહીંયા એ સરસ વાત મૂકી છે કે આ શાસ્ત્રો વિચારવા યોગ્ય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે. તો પણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજા બધા પ્રકારની સર્વકલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. કેટલી અર્થ ગંભીર વાત પરમ કૃપાળુ દેવિયા મૂકે છે. કેટલા શાસ્ત્રના અભ્યાસી એવા દેવકરણજી મુનિ, અને એ સંઘાડાની અંદર વ્યાખ્યાનનો અધિકાર એને આપ્યો છે. પ્રભુશ્રી વ્યાખ્યાન આપી શકતા નહીં, ક્ષયોપસમ એમનો જરા નબળો હતો. એવા દેવકરણજી, કૃપાળુદેવ મુંબઈમાં પૂછ્યું હતું કે વ્યાખ્યાન કોણ વાંચે છે, કે દેવકરણજી વાંચે છે. તો આવા દેવકરણજીને આત્મસિદ્ધિ શાસ્ત્ર અવગાહવાની આજ્ઞા નથી.
છતાં એ જાણે છે કે લલુજી અવગા હતા હશે એટલે આના લક્ષમાં સાથે જ રહે છે બધા મુનિઓ, અને મુનિઓમાં કંઈ પ્રાઇવસી હોય નહીં, એટલે એને ખ્યાલ આવે તો પૂછે ખરા કે શું વાંચી રહ્યા છો તમે. જેમ રોજ મુનિશ્રી જતા પરમ કૃપાળુ દેવના સમાગમ અર્થે ચિંચપોકલી ઉપાશ્રયમાંથી જાય અને રોજ ભુલેશ્વર પહોંચે, ઝવેરી બજારની પેઢીમાં સત્સમાગમ કરે, તો કે અમને લઈ જાઓ ને, કેમ તમે અમને કહેતા નથી? પ્રભુશ્રી કે આજ્ઞા પૂછીશ, કહેશે ત્યારે કહીશ. કેટલો બધો વિનય જાળવીને આખો વ્યવહાર ચાલે છે. પરમાર્થ માર્ગનો વ્યવહાર પણ સમજવો જોઈએ. તો ત્યાં એક કહે છે કે લલુજી કે તો હવે કૃપાળુદેવના લક્ષમાં છે આ કે માત્ર લલુજીને કહ્યું છે ને દેવકર્ણજીની આકાંક્ષા થયા વિના રહેશે નહીં. અને દેવકર્ણજીને પણ લલુજીને પણ દેવકર્ણજી પ્રત્યેનો વિશેષ ભાવ છે. કારણ કે જે સમુદાયની અંદર જે સાધુ સારા વ્યાખ્યાતા હોય, પ્રભાવી હોય, તો સ્વાભાવિક રીતે એના પ્રત્યે ભાવ, વિશેષ ભાવ રહે, એ પણ સ્વાભાવિક છે. ઘટના તો એવી છે કે લલુજી મહારાજને જ્યારે દીક્ષા લેવાની હતી વટામણ ગામમાં, ત્યારે કહે છે કે હું દીક્ષા લેવી છે, પણ શું કરું, હું શું કહીશ, મને તો આમાં કંઈ બોલતા નથી આવડતું, કંઈ સમજતા નથી આવડતું, હું તો કંઈ કોઈને કહી નહીં શકું. તો ત્યારે પણ આ એનો ભત્રીજો દેવકર્ણજી બહુ વિદ્વાન હતો, વાચાળ હતો, બુદ્ધિવાદી હતો. એટલે એને કહ્યું કે હું જો સાધુ થાવ તો તું મારો શિષ્ય થઈશ, મારી સાથે દીક્ષા લઈશ. એ સમયે દેવકર્ણજીએ કહ્યું હતું કે હા, તમે દીક્ષા લેશો તો હું તમારી પાસે શિષ્ય થઈને રહીશ. આટલો એનો આ સંબંધ છે ગુરુ શિષ્યનો. અને એમાં મુખ્ય વાત આ જ છે કે હું થઉં તો પછી તારે આ બધી બહારનું જે છે એ સંભાળવાનું રહે, તમે એ કામ કરશો. એવા દેવકર્ણજીને આકાંક્ષા રહીએ, કૃપાળુદેવ કહે છે. છતાં દેવકર્ણજીમાં અને લલુજી મહારાજમાં ફેર શું છે ભૂમિકામાં? લલુજી મહારાજને પરમ કૃપાળુદેવ પ્રત્યેની શ્રદ્ધા એવી છે કે આ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ પુરુષ છે. એમાં એને એનું ગ્રહસ્થીપણું બાદ નથી આવતું, એનું વ્યવહારીપણું બાદ નથી આવતું, એનું વ્યાપારીપણું બાદ નથી આવતું. પ્રભુશ્રીની શ્રદ્ધા, અવ્યભિચારી નિષ્ઠા કૃપાળુદેવ પ્રત્યે છે કે આ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ છે, આ સાક્ષાત ભગવાન સ્વરૂપ છે. દેવકર્ણજીને એ શ્રદ્ધા બેસતી નથી. આટલો ભેદ છે. અને જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી એવી આજ્ઞાઓ એમને મળે નહીં. એટલે એ વારંવાર એ ચર્ચા કરે, એટલે શરત મૂકે કે જો દેવકર્ણજીની આકાંક્ષા રહે તો શરત શું? એ શરત એને દેવકર્ણજી માટે મૂકી છે. પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી. એ શરતની અંદરના આ બધા ભાગ છે કે સર્વપ્રથમ મારા ઉપર પરમ ઉપકાર જો કર્યો હોય આ પ્રત્યક્ષ સત્પુરુષે, એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવવો જોઈએ. ઉપકારમાં કેટલો ફેર છે. આપણે લૌકિક ઉપકારને પરમાર્થ ઉપકારમાં ખપાવી દેતા જરાય વાર નથી. જેવી આપણી નબળી સ્થિતિ એવી જ આપણું નબળું અર્થઘટન. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું કે સટસ્થાનક દર્શાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. તો અહીંયા તો સાદી વાતની અંદર ઉપકારી છે, અમારો ઉપકારી છે, ને ઉપકારને ક્યાંય ભૂલવો નહીં. ના, ક્યાં લૌકિકમાં ચડી ગયો તું? અલૌકિક ક્ષેત્રની અંદર આવતા શબ્દોને લૌકિકની અંદર ક્યાં લાવી દીધા તે કે અમારા ઉપર ઘણો ઉપકાર છે ને અમારા કુટુંબ ઉપર તો એના 4 હાથ છે. અરે હાથ મૂક બાજુમાં. આત્મા બતાવ્યો છે. એ કહે છે કે એના જેવો કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય લાવીને, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ જો તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો. જો આ મારા નિશ્ચયની અંદર જો કંઈ પણ જાતનો ભેદ ઉત્પન્ન થાય તો મેં આત્માર્થ ત્યાગ્યો, એવું દેવકર્ણજી પાસે નિશ્ચિત કરાવવાનું છે. અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. તો હું જાણીશ કે આત્મસિદ્ધિ વાંચ્યા પછી
જો બીજી કંઈ પણ મારી આવી શ્રદ્ધા આવી તો મેં ખરા ઉપકારીના બોલીએ રોજ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આ પરમ ઉપકાર છે. અહો ઉપકાર 2 વાર શબ્દ બોલાય છે. અન્વયજીજી મહારાજે લખ્યું છે કે 1000 વર્ષની અંદર પ્રાર્થનાઓ તો ઘણી રચાણી છે ઘણા ભક્તો દ્વારા, પણ આ જે પ્રાર્થના કૃપાળુ દેવે મૂકી છે સદગુરુ પ્રત્યેની, આની કોઈ જોડ નથી. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. તે પ્રભુ, અહીંયા તો શબ્દ છે તે પ્રભુનો દિન. જેણે આપ્યું એને, આ વ્યક્તિવાદી ધર્મ નથી. આ કંઈ કૃપાળુદેવે કીધું છે અમે જ કહીએ છીએ એવી વાત નથી. આત્મસિદ્ધિ કૃપાળુદેવનો ઉપદેશ નથી. એણે તો લખ્યું છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. કોઈ જ્ઞાની બાકાત નથી. આપણી જે કાંઈ મતિ હોય એના પ્રમાણે આપણે અર્થઘટન કરીએ, શબ્દ ફેર કરીએ, બધું ચાલ્યા કરે. પણ એને કારણે આપણે મહાપુરુષોની કેટલી આશાતના કરીએ છીએ કે જે માર્ગ એમણે હમણાંથી પરંપરાનો મૂક્યો છે, પોતે એમાંથી પર છે, એ માર્ગને આપણે આવી રીતે વિભાજિત કરીએ છીએ. તો કે છે જીવનમાં, આ દેહમાં, ભવિષ્યના જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું કે આત્મા, આત્મસિદ્ધિમાં આત્મા ગાયો છે અને આત્મસિદ્ધિનું અવગાહનથી આત્મલક્ષ થશે. માટે આ ઉપકાર છે, આત્મસિદ્ધિનો જે ઉપકાર છે એ તો જો હું છોડું તો આત્માર્થ જ ત્યાગ્યો. તો પછી એનો અર્થ એ જ કરવો પડે કે મેં આત્માર્થને જ છોડી દીધું છે. અને ખરા ઉપકારીના ઉપકારનો દોષ કર્યો એમ જ જાણીશ. ખરો ઉપકાર કે જેણે મને ભિન્ન આત્મા બતાવ્યો, 6 સ્થાનથી ભિન્ન બતાવ્યો. આત્મા મ્યાનવત, તરવારને મ્યાનવત. અને આ આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત, લોક સંબંધી બીજા પ્રકારની સર્વકલ્પના છોડીને પાછું આવશે દેવકર્ણજીમાં કે હું જો હવે આ પરમ કૃપાળુ દેવને આવા નિશ્ચયથી માનીશ તો લોકોની અંદર શું થશે, લોકો શું કહેશે. તો લોક સંબંધી કલ્પનાને છોડી દેવાની છે અને કોઈ ભિન્ન ભાવ સત્પુરુષ અને અન્ય પ્રત્યેનો, પરમાત્મા પ્રત્યેનો પણ ભિન્ન ભાવ ન આવે. જે માર્ગ વિતરાગ પુરુષોએ કહ્યો છે એ જ માર્ગ આત્મસિદ્ધિમાં પરમ કૃપાળુ દેવે એમના વતી કહ્યો છે. અનંતા જ્ઞાની વતી આ પુરુષે પોતાની જાતને મૂકી દીધી છે. એની જાતને ભૂલીને વાત મૂકી છે. એ વાતમાં ત્યારે એ આત્મસિદ્ધિના અભ્યાસ વખતે આ વાત બેસે જો મગજની અંદર, ભિન્ન ભાવ રહિત, ત્યાં શબ્દ આવે કે સત્પુરુષમાં અને પરમાત્મામાં ભેદ ન કરશો. ભિન્ન ભાવ રહિત. બીજું, લોક સંબંધી બીજા પ્રકારની સર્વકલ્પના છોડીને, લોક સંબંધી કલ્પના, અમે તો આ તીર્થંકર ને આ નથી ને આ આચાર્ય નથી ને આને દીક્ષા નથી લીધી ને, આવા પ્રકારના અનેક લોક સંબંધી, લોક સંજ્ઞા એની અંદર કેટલુંય આવશે. ઓલો કે આ માર્ગ ગમે તેનો હોય તો પણ આનો જ છે ને. જેમ અમને એક મળ્યા હતા, એણે કીધું જ્ઞાનીએ કે એ તો છદ્મસ્તાનો જ ઉપદેશ છે ને. તમે કે સાહેબ તમારું સાંભળવું એ છદ્મસ્તાનો જ ઉપદેશ છે ને, બીજું શું હતું. વાત જુદી છે, નહીં પકડાય. અંતઃકરણની અંદર આ વસ્તુ સાથે દ્રઢતા લાવવી બહુ આકરી વાત છે. સર્વકલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. જો આવી એની મનસ્થિતિ થાય, આવી એની માનસિકતા ઊભી થાય તો અત્યારે પણ દેવકર્ણજીને પણ આ ગ્રંથ લલુજી મહારાજની સાથે રહીને અવગાહવામાં અડચણ નથી. સાથે શું કામ કહ્યું કે જેથી કરીને આપણો કદાચ ક્યાંક સ્વચ્છંદ ઉછાળા મારી દઈએ તો કોઈ એવો સાથે વિચારક હોય તો આપણી વાતને સંયમિત કરે. આપણને, જેને આપણે કહીએ કે વાહનની અંદર બ્રેક જરૂરી છે, એમ આ સત્સંગનો મહિમા છે. સત્સંગના મહિમાની અંદર કેટલીક વાર આપણા ઉપર ચેક આવે છે, તો આ ચેકને પણ સ્વીકાર કરવો. સત્સંગની અંદર તો પોતાનું કોઈ વ્યક્તિત્વ હોતું જ નથી, હોવું જોઈએ પણ નહીં. તો કેટલી સરસ વાત મૂકી છે કે એણે, એ પોતે વિદ્વાન છે, એકલા નહીં વાંચી શકે. એકાકીમાં અવગાન કરવાનું દેવકર્ણજીને શું વાંધો હતો? તો કે ના, લલુજી મુનિના સહચારીપણામાં કૃપાળુ દેવ વાત બધી મૂકે એ એટલી બધી પરમાર્થ ગંભીર હોય
અને એ અર્થ ગાંભીર્ય જો પકડાય નહીં તો આ પુરુષ ઓળખાશે નહીં. પુરુષ નહીં ઓળખાય તો એના વચન ઉપરની જેવી જોઈએ તેવી પ્રતીતિ બેસશે નહીં. એ કે છે અડચણ નથી. પછી એને લખ્યું છે આત્મસિદ્ધિ વિશે ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. કેટલો સરસ શબ્દ છે આ. અમારી આત્મસિદ્ધિનું જો એ અવલોકન કરશે ને તો આવા મુનિઓને પણ જે મોક્ષ માર્ગમાં છે એમને પણ ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. આત્મસિદ્ધિ એક પરમાર્થ માર્ગની ઘણી શંકાઓ, અસ્પષ્ટતાઓ, સંદેહ, જુદી જુદી વિકલ્પો, અનેક પ્રકારની વિભાવનાઓ, આ બધાનું સમાધાન આપે એવો નિર્દોષ, સંપૂર્ણ, સચોટ અને સુગમ ગ્રંથ છે. એ રચના જ એવી છે કે જેની અંદર એ પુરુષે પોતે પર રહીને રચના કરી છે. એને અનંતા જ્ઞાનીઓને ત્યાં સ્થાપિત કર્યા છે. પણ એ આત્મસિદ્ધિમાં વાંચતી વખતે એક એક શબ્દ એને અર્થને ઘૂંટવો પડે, પીવો પડે. એટલે મુનિશ્રીએ ભાનુભાઈજી મહારાજે લખ્યું છે કે આત્મસિદ્ધિ હવે આજથી આપણે સાંભળવી નથી, એના એક એક શબ્દને ઘૂંટવો છે, પીવો છે, પચાવવો છે, જીરવવો છે, ઝીલવો છે. નહીં ઝીલાય. જો આપણામાં જરાક સ્વચ્છંદ આવશે તો આત્મસિદ્ધિની વાત ઝીલાશે નહીં. એ કહે છે ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. કૃપાળુદેવ જાતે લખે છે આત્મસિદ્ધિમાં તમારી શંકા, પણ શંકાઓ હોય તો ને. આપણી તકલીફ શું છે કે સાહેબ તમારા કરતાં પણ અમને આત્માનો માર્ગ બહુ સરળ સમજાઈ ગયો છે. મોક્ષ શું છે તો અમે જાણીએ છીએ. હવે તમે લખ્યું હોય તો ઠીક છે, નહીં તો અમને તો ખબર જ છે. આ ભૂમિકા અજ્ઞાની જીવોની. એને ખ્યાલ નથી કે જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. આ કોઈ શબ્દ નથી. આના અર્થમાં જાઓ, શબ્દ સમાન લાગે તો પણ અર્થ જુદો હોય એ પકડતા આવડવું જોઈએ. શબ્દને વળગી રહે એ આત્મસિદ્ધિને નહીં પકડી શકે. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામે થાય છે. એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. દેવકર્ણજીની વાત પૂરી થઈ. હવે સર્વસામાન્ય જીવો છે જે આત્મસિદ્ધિનો અભ્યાસ કરવા ઈચ્છે છે એમના માટે કૃપાળુદેવે એક શરત મૂકી છે. એ કહે છે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે. ફરી સત્પુરુષની વ્યાખ્યામાં જવું પડે, પણ એ તેમને સ્થાન ઉપર આપી છે. આત્મસિદ્ધિમાં પણ આપી છે. 5 લક્ષણો તો એવા આપ્યા છે કે એનો બરોબર આંતર અવગાહન કરીને જો નિશ્ચય કરવામાં આવે તો સદગુરુના નિર્ણયમાં ભૂલ થવાની કોઈ સંભાવના નથી. કેમ કે આ પરમ જ્ઞાનીએ આ 5 લક્ષણ આપ્યા છે. આપણે એમાંથી 2-4 છોડી દઈએ છીએ આપણી રીતે. કેમ કે આપણે એમ કે ને 33% તો પાસ કહેવાય ને. આ આપણું ગણિત. એટલે આપણે કહીએ, એમણે કહ્યું છે આત્મજ્ઞાન, પછી કહ્યું સમદર્શિતા, પછી કહ્યું વિચરે ઉદય પ્રયોગ. આયોજન ન હોય એને કોઈ દિવસ. વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમ સ્રોત, સદગુરુ લક્ષણ યોગ્ય. આ છે. આ પ્રશ્ન પૂછાયો છે કે સાહેબ તમે આત્મસિદ્ધિમાં લક્ષણ કીધા છે એનો અર્થ શું? નહીં તો અમે તો આના અર્થથી ગમે તેને સદગુરુનું સ્થાપિત કરી દઈશું. 837 પત્ર વાંચવો. 2 પાનાનો પત્ર છે સ્પષ્ટ રૂપમાં. એમાં આત્મજ્ઞાન શું છે એ પણ સમજાવ્યું છે. કોને કહેવાય? 4 અતિશય મૂક્યા છે જ્ઞાનીના. જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયા પગમાતિશય. સમજવું પડે. જ્યાં ત્યાં ઠોકાઠોક ન કરાય, સમજવું પડે. સમદર્શિતાના લક્ષણ આપ્યા છે કે સમદર્શી કેવો હોય તો આપણે એમ થાય કે એને બધું સમાન છે, આ છે તે છે કે નહીં. એ સમદર્શી નથી, એ સંભાવ છે. સમદર્શીપણું તો વસ્તુના તત્વને યથાર્થ જાણે છે, નિષેધે છે અને પ્રરૂપે છે, અને છતાં એનાથી ઉદાસીન છે. અજ્ઞાનપણું એ સમદર્શીપણું નથી.
મણીને કાચમાં કાંઈ ફેર નથી, એને એ સમદર્શીપણું નથી. આ મૂઢતા છે. આવી મૂઢતાને સમદર્શી કહેશો નહીં, સંભાવી કહેશો નહીં. સોનું સોનું છે, કથિર કથિર છે. સદગુરુ સદગુરુ છે, કુગુરુ કુગુરુ છે. ધર્મ ધર્મ છે,